એમ જો મારું મોજીલું યુટ્યુબ હે ને તો જો અમે સરસ મજાના રેડી બેડી થઈ ગયા છે. તમને એમ થતું છે કે હોળી રેડી બેડી થઈને ક્યાં જવાનું છે. અમે જો કે સાંજે લાઈવ થયા હતા તે લાઈવમાં તમને બતાવ્યું હતું તે કે અમે ક્યાંક જઈએ છીએ ને ક્યાં જઈએ છીએ ને એવું બધું જોવું તો તમારે ઘડીક થોડીક રાહ જોવી જોશે કા. અને સવારના વાગી ગયા છે 7 ને અમે બંને થઈ ગયા છે તૈયાર ને અમે જવાના છીએ આજે સાળંગપુર. આવી જ ગયા છે, જો કે આવી ગયા હતા અને રાતે અમે અહીંયા રોકાણ હતા અતિથિ ગૃહમાં. અને અતિથિ ગૃહની વાત કરું ને હોટલને પાછી પાડી દેવી કાં એક નંબર. અને જો અમે હવે તો અમારા વિડીયોમાં બના રહેજો. તો દાદાના દર્શન કરાવશું, અમે પણ કરશું ને તમને પણ કરાવશું. અને તમે ત્યાં સુધી આ બહારનો વ્યૂ નિહાળો. ગાઈસ ફાઇનલી અમે શું કે બહાર નીકળી ગયા છે અને રિંકીની બધા દર્શન કરી લીધા છે. ગોપાલ શું કહેવાય ગોપાળાનંદ સ્વામીના એના નામ ઉપર ત્યાં શું કહેવાય સાળંગપુર મંદિર બનેલું છે એવું અહીં લખેલું છે. એવું છે ગાઈસ. તો લાવો તમને દર્શન કરાવી દો. આ છે ગોપાળાનંદ સ્વામી જે સાળંગપુરની સ્થાપના કરી હતી. તમે જોઈ લો ને અહીં જો એક નંબર છે બધું. પૂરા આવો ને એટલે એકવાર અવશ્ય મુલાકાત લેજો આ અતિથિ ગૃહની કા. એક નંબર છે રહેવાનું. હા સાહેબ મારે હું આમ કરી આમ અદબ વાળીને ઊભા રહી જશે. એક નંબર નીકળું છું ને તો દાદાના દર્શન માટે દર્શન કરવાની ત્યારે અહીંયા અડધો કલાક થઈ જાય. પછી અહીંયા ટ્રાફિક થઈ જાય ને એને કરતાં અમે જો વહેલા જાગીને વહેલા રેડી થઈને વહેલા નીકળી જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી તો અમે પહોંચી ગયા છીએ શું કહેવાય હનુમાન દાદાના મંદિરે. રિંકી પહેલી વાર બધા થોડાક શોર્ટ લઈ લીધા. પ્રવાસમાં આવી હતી ને તારું આવી ને પ્રવાસમાં આવી ત્યારે તો હે ને કેટલી બધી નાની બિલ્ડિંગ હતી ને એમાં મધના પૂડા મોટા ને મોટા હતા ને. એક આ સાઈડ એક મંદિર હતું નાનું ત્યારે આવી હતી, બાકી ન થાય. કેટલા વર્ષોના વર્ષો થઈ ગયા ત્યારે હું નાની આવી હતી અને હવે તો મોટી થઈ ગઈ અને બહુ મોટી થઈ ગઈ છે. એટલે શું કે ત્યારે આવી એ પહેલા નહોતી આવી અને હું આવ્યો હતો પ્રવાસમાં પણ યાદ નથી રહેતું. કહેવાય ને કે દાદાનો હુકમ હોય તો દવાય. એટલે અમારા દાદાનો હુકમ થઈ ગયો હતો એટલે અમે આવી ગયા કા. હા તો ચાલો દર્શન કરાવશું. આવો વિડીયો ઉતારવા દે, વિડીયો ઉતારવા દે, વિડીયો ઉતારવા દે તો ત્યાં હું કે વિડીયો ઉતારશું તમને દેખાડશું. હાલો દર્શન કરી લીધા હે ને એમ માંગી લીધું છે બધું. તો માંગે થોડું કહેવાનું હોય, માંગ્યું હોય તો મળે નહીં. બધું જોતાનું જ છે. હવે સવાર પોરમાં અમે જો આટલી બધી ટ્રાફિક નથી હજી. તમે બહુ બધા વહેલા. યસ જો મારે અહીં કેદું આવવાનું હતું. રીલ્સ બહુ જોઈને થાકી ગયું કા. હવે રિંકીની રીલ તમે જોઈજો. યસ દેખો હનુમાન દાદાના દર્શન કરી લો. હનુમાન દાદાના બહુ મસ્ત છે. જો અહીંયા પછી અહીંયા અને હજી સુરેશ દાદા ઉગીની પહેલાં તમે કિંગ ઓફ સાળંગપુરમાં ભાઈ આવ્યા ગાયેલા. મજા આવે, મજા હતા મસ્ત. અત્યારે શું કે પબ્લિક ઓછું છે સવારમાં. થોડુંક જેમ ટાઈમ થાય ને 10 વાગશે એમ પછી પબ્લિક વધારે થઈ જશે. કેમ કે રીલ બી થોડુંક ઉતારી લઈશું. પબ્લિક નથી ત્યારે જ રીલ ઉતારવાનું, ત્યારે થોડી હોય. હા એટલે જ ને પબ્લિક નથી એટલે અત્યારે રીલ ઉતારી લઈએ. હા તો ગઈશ તો તમે દર્શન કરી લો. એ લો દેખો કિંગ ઓફ સાળંગપુર, કિંગ ઓફ સાળંગપુર. તો ભાઈ અમે હવે દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લીધા છે ને. તો હવે અહીંથી શું કહેવાય ધીરે ધીરે નીકળે. શું કહેવાય એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો જય કષ્ટભંજન.
તો હવે અમે શું કહેવાય આવી ગયા નાસ્તો કરો ખબર તો દર્શન કર્યા એટલે નાસ્તો તો કરાય નહીં પહેલાં હવે અમે શું કહેવાય નાસ્તો તો આવી ગયા રીંગી ચાલુ કરી દીધું અને નાસ્તામાં શું લાગે ખબર જો ભાવનગરવાળા ભૂલે તો નહીં જ તી ગમે ત્યાં જાય શું કહેવાય ગાંઠિયા તો જોવે જ તી જો અહીંયા થઈ ગયું છે ચાલુ ગાઈસ તો એમ નાસ્તો બાસ્તો કરી લીધો અને એમ હવે જઈ સીવી ઘરે. નાસ્તામાં શું કે થોડો ગાંઠિયામાં નો મજા આવી ભાવનગર જેવા નહોતા ફાફડા આ ગાંઠિયા કરે ફાફડા હતા ગાંઠિયા ખાવાની ખબર નથી પડતી ને મજા ક્યાંથી આવે. બીજા બાકી મરસા બરસા રેડી હતા મજા આવી મરસા સમોસા હતા બબ્બે ખાઈ લીધા સમોસા ને ગોટા. મને તો જામો પડી ગયો જામો એક અડધું પડ્યું હતું હું સાહેબ નું ખાઈ જાય પણ પછી દઈ આવી કીધું રે એમ તો ચલો આપણે ઘરે જઈશું ને હવે હજી તમે ક્યાંક વાટમાં નક્કી ન હોય એવું છે કઈ બના રહેજો કન્ટિન્યુ હા શું કહેવાય એવા હનુમાન દાદા છે એમાં શું ડાયરેક્ટ એના હાથમાં શ્રીફળ નાખવાના એટલે બીજા હાથમાંથી ડાયરેક્ટ નીકળે શું કહેવાય શ્રીફળ વધેરીને હે ને ડાયરેક્ટ આમ શ્રીફળ વધેરીને જ બહાર નીકળે એમ. રીંકીને શું કે થોડી ઘીની સુગંધ આવે છે થોડીક તકલીફ પડશે ઘી ખાય નહીં એટલે તો તમને હનુમાન દાદા બતાડ્યું હાલો શ્રીફળ વાળા છે કારણ કે મોરમાં દર્શન કરવા ગઈએ ને એટલા માટે હજી કોઈ પબ્લિક નથી દેખાડવા આવી જો આ હાથથી શ્રીફળ રાખવાનું ને આ હાથથી શ્રીફળ એને વધેરીને શું કહે બહાર આવી જાય ઓટોમેટિક સિસ્ટમ છે તો કે કોક આવ્યા તમને દેખાડવી કોક આવે પણ જે પબ્લિક નથી એટલે બહુ નથી આવતા એમ ત્યાં તો અમારે મોડું થઈ જશે એવું છે ગાઈસ. તો તમે એકવાર આમાં શું કહેવાય આવું અહીં મુલાકાત નહીં તો એકવાર આમાંથી નાખજો ટ્રાય મારજો કે કેવો અનુભવ રહે. મોટો તો પણ ક્યાંક સ્ટોર છે ભાઈ એમાં બધી વસ્તુ મળે હનુમાન દાદાની કેવડો મોટો સ્ટોર છે રીંકી તો અહીંયા આવીને ઊભી રહી ગઈ છે શું જોવે હનુમાન દાદાની એક મૂર્તિ લેવાની છે આ શું છે રાખડી ઓહ એ સુબીને બધું છે જો પછી અહીં લાકડાના બધા ઓલા કરેલા છે જો હની કે હા જો બોટલ લાકડા વુડન બોટલ જો ચલો ગાઈસ મસ્ત સુબી લીધી છે હનુમાન દાદાની જો રંગી સુબી બતાવો તો યાદ રહે ને એટલા માટે અમે આ લીધેલું. આને જોઈને કોક પૂછે ને તો એમ કહેશે કે હું સાળંગપુર ગઈ હતી ને ત્યાંથી હું લાવી હતી એમ એટલે યાદી માટે લીધેલું છે. એ મેરે દાદા હે और मैं इसकी पोतरी. રીંગી બહુ ખુશ થઈ તરત ખુશ થઈ જાય નાની નાની ખુશી આમ આપણે એવું કંઈ મોટા હોય ને મારે દુબઈ જ જવું ત્યાં તો ઠીક પણ ખુશ રહેવાનું મોજ કરવાની. અને હવે શું કહેવાય રીંગીને થોડાક ફોટા પાડવાના છે એટલે અહીંયા ઊભા રહી ગયા છે ફોટાને તમને ખબર તો છે ફોટા એને ખૂટતા જ નથી ન ખૂટે હું છોકરી છું. દર્શન કરી લીધા રીંગી બધા બહુ શું કે બહુ ફોટા પાડી લીધા ને હવે માહિતી હજી શું એક કહેવાય રીલ્સ બાકી છે રીલ્સ બાકી છે આગળ જઈને શું કે કદી રીલ રીંગી બનાવી દેવી પડશે એવું મસ્ત બનાવીશ મને ગાડી આવડે ને ગાડી હકાવતા હા બસ એવી એક રીલ બનાવવાની છે બાકી હવે અહીંથી નીકળ્યા છે સાળંગપુર શું કહેવાય જય હનુમાન દાદાને કોમેન્ટ કરતા હતા પાછા હા નહીં સારો તો મળી થોડીક વાર શું કે ગાડી આગે છે તને આપણે શું કે વાહ થોડીક લબુ જબુ થાય છે જોવાય વીમા બધા કરાવી નાખશે ભાઈ કરાવેલા હોય ન હોય કોને ખબર ભાઈ એમ તો પાવે એ રીંકી તો કેટલી ખુશ થઈ તો જો તમે યાર ખુશ તો હોશ ને થોડું એમ હે ખુશ તો થોડીક બીક લાગે કારણ કે 2-4 પેસેન્જર ભરેલા જીવનો જોખમ છે બહુ જોખમ છે થોડુંક પણ જાય છે હાઈવે ઉપર જાવી છે ને હાઈવે માટે અને પાછળ ગાડીઓ વાળા પીવે છે બેન હું આમથી આમ કરે છે એવું છે ગાઈસ તો ફૂલ બાકાજી કે છે ભાઈ રીંકી ને શીખવાનો બહુ શોખ છે પણ હવે ફાઇનલી અમે ઠેકડો મારીને એ ઘરે હું કે પોગી દીધા રીંકી પોગાડ દીધા ઠેઠ રેડી ધીરે ધીરે ગાડી આકી અને પોગાડ દીધા અને હું કે તો મળશું અમે નેક્સ્ટ બ્લોગ તમને કેવો બ્લોગ લાવ્યો કોમેન્ટ કરી દેજો ને હનુમાન દાદાનું નામ તો લખવાનું ભૂલતા જ નહીં જય હનુમાન દાદા જય કષ્ટભંજન દેવ બધું એ બધા એકવાર જરૂરથી મારા બ્લોગમાં કોમેન્ટ મારી દેજો એન્ડ હવે તમે ઈ પણ કોમેન્ટ મારી દેજો કે નેક્સ્ટ ક્યાં જઈએ હા એ જવાનું છે નહીં પણ તમે કોમેન્ટ તો કરજો ખાલી કોમેન્ટ કરી
સાયકલ લઈ સાયકલ ને ન જવાનું, સાયકલ તો પૂરી થઈ ગઈ, ભલું કરે. હા ઓકે ગાઈઝ, તો ચાલો. નેક્સ્ટ બ્લોગમાં. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા, સી યુ.